આજે સોમવારે સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે શહેરના પ્રથમ ફ્લાયઓવરનું લોકાર્પણ કરવામાં આવ્યા બાદ આયુર્વેદ યુનિવર્સિટીમાં આવેલા અને ધન્વંતરી મંદિરના નામે ઓળખાતા ગુલાબ કુંવરબા સભાગૃહ ખાતેથી જામનગર શહેર તથા જિલ્લાના ₹622.52 કરોડથી વધુના કુલ 69 કામના વિવિધ વિકાસલક્ષી લોકાર્પણ અને ખાતમુહૂર્ત મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યા હતા। જે મુખ્ય કામોમાં ₹226.99 કરોડના ખર્ચે 4 લેન ફ્લાયઓવર બનાવવાનું કામ, એમપીસા ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ખાતે ₹62.5 કરોડના ખર્ચે ગર્લ્સ હોસ્ટેલના કામોનો સમાવેશ થાય છે। કાર્યક્રમની શરૂઆતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે છેલ્લા 3 દિવસમાં રાજકોટ, ભુજ અને જામનગરના મળી કુલ ₹1846 કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ કરવામાં આવ્યા છે, જેનો લાભ ગુજરાતની જનતાને મળશે। આ ઉપરાંત જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે આ બ્રિજ એક આઇકોનિક બ્રિજ છે। બ્રિજ પરથી પસાર થતા તમામને વિકાસની અનુભૂતિ થાય છે। સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે જામનગર માટે આ ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ ક્ષણ છે। સૌરાષ્ટ્રના ગર્વ સમાન આ બ્રિજ ટિયર 3 સિટીમાં ભાગ્યે જ ક્યાંય જોવા મળે તેવો છે। કાર્યક્રમનો આરંભ મુખ્યમંત્રી તેમજ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો। મહાનગરપાલિકા, સ્થાનિક વહીવટીતંત્ર, પદાધિકારીઓ વગેરે વિવિધ સ્મૃતિ ભેટ આપી તેમજ હાલારી પાઘડી પહેરાવીને મુખ્યમંત્રીનું સ્વાગત સન્માન કર્યું હતું। આ કાર્યક્રમમાં મેયર વિનોદભાઈ ખીમસુરિયાએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું। આ પ્રસંગે સાંસદ પૂનમબેન માડમ, રાજ્ય કક્ષાના મંત્રી રીવાબા જાડેજા, જિલ્લા પંચાયતના પ્રમુખ મેબેન ગરચર, ધારાસભ્યો દિવ્યેશભાઈ અકબરી, મેઘજીભાઈ ચાવડા, કલેક્ટર કેતન ઠક્કર, કમિશનર દિનેશ મોદી, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, જિલ્લા પોલીસ વડા ડોક્ટર રવિ મોહન સૈની, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, શહેર બીજેપી પ્રમુખ બીનાબેન કોઠારી, શાસક પક્ષના નેતા આશિષ જોશી, દંડક કેતન નાખવા, મહામંત્રીઓ, અગ્રણીઓ, વિવિધ વિભાગોના અધિકારીઓ, વિદ્યાર્થીઓ સહિત બહોળી સંખ્યામાં આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ જામનગરની સ્વચ્છતા અંગે કમિશનર અને મેયરની ટીમને અભિનંદન આપ્યા ત્યારે કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ હસી પડ્યા હતા। એ સમયે મુખ્યમંત્રીએ એવી ટકોર કરી હતી કે તમે બધા હસો છો એટલે અમે આવીએ ત્યારે જ સફાઈ થાય છે એવું કહેવા માંગો છો। જોકે બાદમાં મુખ્યમંત્રીએ સ્વચ્છતા અંગે જામનગરના તંત્રને અભિનંદન આપ્યા હતા અને લોકોને પણ સ્વચ્છતા જાળવવા બાબતે સહયોગ આપવા અનુરોધ કર્યો હતો। આ પ્રસંગે સાંસદ પૂનમબેન માડમે આપેલી વિગતો પ્રસ્તુત છે। આજે તમે જામનગર શહેર મારે જેટલું ફરવાનું થયું ત્યાં સુધી તો સ્વચ્છતા માટે ખૂબ કમિશનર શ્રી અને મેયરની શ્રી ટીમને ખૂબ ખૂબ અભિનંદન કે ખૂબ સારું સ્વચ્છ જામનગર રખાય છે। પણ તમે બધા હસો છો કે આમાં આઈએ તાર જ રાખે છે એવું છે। લાંબામાં લાંબો સૌરાષ્ટ્રનો બ્રિજ હશે, પણ એની સાથે તમે દ્વારકાથી આવો અને બાયપાસ જવાને બદલે શહેરમાં આવો તો એક છેડેથી બીજે છેડા સુધી કોઈ જગ્યાએ બ્રેક માર્યા વગર આખા જામનગરને મધ્યમાંથી પસાર થઈ જવાય એવો બ્રિજ શાયદ ગુજરાતમાં એક પણ નથી। મને તો બીક લાગે છે માનનીય મુખ્યમંત્રી શ્રી કે કદાચ આ બ્રિજનો ઉપયોગ એક ટ્રાવેલ એક્સપિરિયન્સ, ડ્રાઇવિંગ એક્સપિરિયન્સ માટે યુવાનો કરતા ન થાય, કારણ કે એવો એક્સપિરિયન્સ થાય છે કે આપણે વિદેશમાં હોઈએ એ પ્રકારનો સરસ બ્રિજ અહીંયા માનનીય મુખ્યમંત્રી શ્રીએ ખાતમુહૂર્ત પણ કર્યું અને એનું ઉદ્ઘાટન પણ આજે આપણા બધાની વચ્ચે કર્યું, એટલે રાજ્ય સરકારનો અને માનનીય મુખ્યમંત્રી શ્રીનો આભાર માનું છું। આમ જુઓ તો જામનગર ટાયર 3 સિટી છે। ટાયર 3 સિટીમાં આ પ્રકારની સુવિધા કદાચ કોઈ શહેરોમાં કોઈ વિચારી ના શકે, કોઈ રાજ્યોમાં કોઈ વિચારી ના શકે, હકીકત છે। અને ટાયર 3 સિટી ને આખો ખૂબ સરસ રીતે જોડતો, જે આપણા બોટલનેક, જ્યાં જ્યાં આપણે બ્લોકેજીસ હતા, જ્યાં ટ્રાફિકની સમસ્યાઓ હતી, એ સમસ્યાનું પરમનન્ટ નિવારણ રૂપી આપણને આ 4 કિલોમીટર લાંબો આખો ખૂબ સુંદર અદ્યતન અને જે આપણી એમ્બાર્કેશન અને ડિસએમ્બાર્કેશન પોઈન્ટ્સ છે એ પણ ખૂબ આયોજનપૂર્વક નક્કી કરવામાં આવી છે કે આપણે આખા શહેર મતલબ જે પોઈન્ટ સુધી જવું હોય એમાં શહેર વચ્ચેથી જવાની જરૂર નથી, આપણે સીધા એ રાજકોટ રોડ એટલે કે સુભાષ
બ્રિજથી લઈ અને દ્વારકા સુધી વચ્ચે જ્યાં જવું હોય ત્યાં આપણે વચ્ચેથી ઉતરી શકીએ અને સીધું ક્યાંય ના ઉતરવું હોય તો આખું સિટી ક્રોસ કરી અને આપણે દ્વારકા રોડથી સીધા સુભાષ બ્રિજ સુધી આવી શકીએ એ પ્રકારની એક સુંદર માળખાકીય સુવિધા આપણને પ્રાપ્ત થઈ, જેના માધ્યમથી આવતા દિવસોમાં આપણી ટ્રાફિકની જે સમસ્યા છે અને ખાસ કરી અને પીક આવર્સમાં સવારે રિલાયન્સ, નાયરા, જીએસએફસી આ બધા તરફ જતો જે ટ્રાફિક છે અને સાંજે પણ આવતી વખતે જે કલાકો સુધી આપણે બધા ટ્રાફિક જામમાં ક્યાંક ને ક્યાંક એમાં આપણો સમય જતો, એ મને લાગે છે હવે આ બ્રિજના માધ્યમથી ભૂતકાળ થઈ જશે.